સુરતના હજીરા કેડિયા ટાપુ પર અચાનક લાગેલી આગ બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, ત્યારે આ આગ કુદરતી રીતે લાગી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સુરતના હજીરા ટાપુ પર લાગેલી આગની ઘટનામાં પોલીસે ખુલાસો આપ્યો છે। કેડિયા બેટ પર સૂકા ઘાસમાં કુદરતી રીતે આગ લાગી હોવાનું પોલીસે જણાવ્યું છે। ટાપુ પર આગ લાગ્યાનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી। ઝોન 7 વિસ્તારની અલગ અલગ ટીમો કામે લાગી હતી। બોટ મારફતે ટાપુ પર પહોંચી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, ત્યારે સૂકા ઘાસમાં ઉનાળાની ગરમીના કારણે આગ પકડી ગઈ હતી। કુદરતી રીતે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન સેવવામાં આવી રહ્યું છે। પોલીસ તપાસમાં આ ઘટનાનો ખુલાસો થયો છે। સર્ચ દરમિયાન ટાપુ પરથી કોઈ ગુનાહિત વસ્તુ કે શંકાસ્પદ પ્રવૃત્તિ મળી નથી। સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એસઓજી પોલીસે ડ્રોન ઉડાડી અને શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરી ઝડપી પાડી હતી। ત્યારબાદ મામલતદારે ડ્રોન ઉડાડી તપાસ કરી હતી અને ત્યારબાદ જ આગ લાગતા અનેક શંકા કુશંકાઓ ઉત્પન્ન થઈ હતી અને પોલીસે તપાસ શરૂ કરી હતી। મરીન પોલીસ સ્ટેશનની પાસે એક કેડિયા ટાપુ કરીને જગ્યા છે, જેની ઉપર શનિવારે આગ લાગવાની એક ઘટના બનેલ હતી અને એના વિડીયો વાયરલ થયા હતા। સામાન્ય રીતે મરીન પોલીસ સ્ટેશન દ્વારા રેગ્યુલર પાણીમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, સમયાંતરે ટાપુ પર પણ પેટ્રોલિંગ વગેરે કરવામાં આવે છે। આ ઘટનાના સંદર્ભે આજરોજ પોલીસ ત્રણેય પોલીસ સ્ટેશનની ટીમ બનાવીને સદર જે ટાપુ છે એના પર પેટ્રોલિંગ વગેરે કરવામાં આવેલ હતું। જે આગવાળી જગ્યા છે ત્યાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવેલ નથી। ટાપુ ઉપર જે વચ્ચેનો ભાગ છે ત્યાં ઘણું વરસાદના સમયે ઘાસ ઊંચું ઉગી નીકળે છે અને અત્યારે ગરમીની સિઝન શરૂ થયેલ હોય જે ઘાસ છે એ એકદમ સુકાઈ ગયેલ લગભગ મળી આવેલ છે। એટલે આવા ઘાસની અંદર કોઈ અગમ્ય કારણોસર જો આગ લાગી તો એ શક્યતા છે કે આગ પ્રસરી હોય। બાકી પોલીસ દ્વારા જે ત્યાં કાર્યવાહી કરવામાં આવી, ત્યાં સર્ચ કરવામાં આવી, ત્યાં કોઈ એવી ગુનાહિત વસ્તુ હાલ મળી આવેલ નથી। આગ લાગવા માટેનું કોઈ પણ મટીરિયલ કે એવું કોઈ પણ વસ્તુ ત્યાંથી હાલ મળી આવેલ નથી ના, એવી કોઈ જ વસ્તુ ઇવન એકચ્યુઅલી જે આગ લાગેલો વિસ્તાર છે ત્યાં આગળ એવી કોઈ પ્રકારની વસ્તુ પણ નથી મળી આવેલી। એ જે વિસ્તાર છે ત્યાં કોઈ પણ પ્રકારની કે માનવની અવર જવર હોય ને કોઈ વસ્તુ ત્યાં છોડી દીધી હોય કંઈ જ મળી નથી આવ્યું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।